જય હિન્દ। જોઈએ મિત્રો, આજે આપણે વિડીયોમાં 10 પ્રશ્નો મિત્રો જોવાના છે અને એ પણ એમસીક્યુ પ્રકારના અને એ પણ મોસ્ટ આઈએમપી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો। તો શરૂઆત કરીએ આપણે પ્રશ્નોની। જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે મૈત્રક વંશના કયા રાજવીએ રાજ્યાભિષેકની પરંપરાની શરૂઆત કરી હતી? 4 મિત્રો ઓપ્શન છે: ભટ્ટાર્ક, ધ્રુવસેન પહેલો, ધરસન પહેલો, દ્રોણસિંહ। તો જવાબ શું આવશે મિત્રો? જવાબ આવશે ઓપ્શન ડી, દ્રોણસિંહ। ઓપ્શન ડી, દ્રોણસિંહ। બીજો પ્રશ્ન, એક માણસ ઉત્તર પશ્ચિમ તરફ મુખ કરે છે, તે ઘડિયાળના કાંટાની દિશામાં 90 અંશ અને પછી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 135 અંશ વળે છે, તો તે હવે કઈ દિશા તરફ છે? 4 ઓપ્શન છે: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ। તો મિત્રો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, પશ્ચિમ દિશા તરફ। ઓપ્શન બી, પશ્ચિમ દિશા, બરોબર છે। જોઈએ પ્રશ્ન આગળ। સ્વર્ગ અને પૃથ્વી ટૂંકી વાર્તાના સર્જકનું નામ જણાવવાનું છે। તો નામ શું છે? 4 ઓપ્શન છે: ગૌરીશંકર જોશી, કિશોરસિંહ સોલંકી, રવ દેસાઈ અને જીણાભાઈ દેસાઈ। તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, જીણાભાઈ દેસાઈ। ઓપ્શન ડી। ત્યારબાદ આગળનો પ્રશ્ન, બૃહદેશ્વર સ્મારક, કયું સ્મારક? બૃહદેશ્વર સ્મારક સમૂહ કયા રાજાએ બંધાવ્યું હતું? 4 ઓપ્શન છે: રાજરાજ બીજો, રાજરાજ ત્રીજો, રાજરાજ ચોથો અને રાજરાજ પહેલો। તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, રાજરાજ નંબર 1, પહેલા નંબરનો। જોઈએ પ્રશ્ન આગળ 5મા નંબરનો, વંદાનું હૃદય ખાલી જગ્યા ખંડ ધરાવે છે। તો મિત્રો કેટલા ખંડ ધરાવે છે? 5, 7, 12 કે 13? જવાબ શું આવશે મિત્રો? વંદાનું હૃદય મિત્રો 13 ખંડ, કેટલા ખંડ મિત્રો? 13 ખંડ ધરાવે છે, એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે 13। આગળ જોઈએ પ્રશ્ન આપણે, જો પ્રશ્ન આગળ જો શું છે પ્રશ્ન આગળની અંદર? છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેના જોડકો જોડવાના છે, ઝૂમ ખેતીને અલગ અલગ રાજ્યોમાં કયા નામથી ઓળખવામાં આવે છે? જો આ બાજુ પહેલાં ઓડિશા, મધ્યપ્રદેશ, અસમ અને કેરળ, આ બાજુ પોડુ, બીરા, ઝૂમ અને પોનમ। તો મિત્રો કઈ રીતે ઓળખવામાં આવે છે તમારે કહેવાનું છે। તો જોઈએ આપણે, તો જો મિત્રો છઠ્ઠાની જવાબ શું આવશે? તો જોઈએ, ઓડિશામાં મિત્રો એને પોડું જ કહેવાય, એટલે કે જવાબ ઓપ્શન મિત્રો આની અંદર છે છઠ્ઠામાં ઓપ્શન ડી આવશે। આ રીતે ABCD એટલે એના જ આવશે। ઓડિશામાં એને પોડું કહેવાય, મધ્યપ્રદેશમાં એને બીરા કહેવાય, અસમમાં એને ઝૂમ કહેવાય અને કેરળમાં એને પોનમ કહેવાય। આ પ્રમાણે જ છે, બરોબર છે। ત્યારબાદ જોઈએ આપણે 7મો પ્રશ્ન કે સૌપ્રથમ બિઝનેસ પર્પઝ કોમ્પ્યુટર કયું? સૌપ્રથમ બિઝનેસ પર્પઝ કમ્પ્યુટર ખાલી જગ્યા છે મિત્રો કયું છે? એડીસાક, યુનિવાક, ઇનિવાક કે એડીવાક? તો જવાબ શું આવશે મિત્રો 7માની અંદર? જવાબ આવશે ઓપ્શન બી, યુનિવાક। ઓપ્શન બી જવાબ। ત્યારબાદ આગળ પ્રશ્ન, રાજ્ય સેવકના કાયદેસરના અધિકારનો તિરસ્કાર કરવા અંગેના ગુનાઓની જોગવાઈ IPCના કયા પ્રકરણમાં છે? તો મિત્રો જવાબ શું આવશે? પ્રકરણ 9, પ્રકરણ 10, પ્રકરણ 11 કે પ્રકરણ 12? તો 8મો જવાબ શું આવશે? 8મો જવાબ આવશે ઓપ્શન બી, પ્રકરણ 10ની અંદર। ઓપ્શન બી જવાબ। ત્યારબાદ જોઈએ આગળ પ્રશ્ન આપણે કે ઉચ્ચ ન્યાયાલયની સત્તા નીચેના પૈકી કઈ નથીઓ પૂછ્યું છે। તો ઓપ્શન આપ્યા છે, નંબર 1, તેના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતી તમામ અદાલતો પર દેખરેખ, બીજું મહેસૂલી બાબતો પરનું ન્યાયિક અધિકાર ક્ષેત્ર, ત્રીજું સશસ્ત્ર દળોથી સંબંધિત રચાયેલ પ્રાધિકરણ પર દેખરેખ, ચોથું મૂળભૂત અધિકારોનું અમલીકરણ અથવા અન્ય કોઈ હેતુ માટે રીટ જાહેર કરવી। તો મિત્રો જવાબ શું આવશે? જો જવાબ આવશે 9માની અંદર ઓપ્શન સી, સશસ્ત્ર દળોથી સંબંધિત રચાયેલ પ્રાધિકરણ એટલે કે ટ્રિબ્યુનલ પર દેખરેખ। ઓપ્શન સી જવાબ કયો આવશે? ઓપ્શન સી જવાબ। આગળ 10મો પ્રશ્ન, ખાલી જગ્યા એપલ ઇન ધ બાસ્કેટ ઇઝ ફ્રેશ। તો AN તો જવાબ શું આવશે? 10મો મિત્રો આવશે ઓપ્શન સી, ધ એપલ। શું આવશે? ધ એપલ ઇન ધ બાસ્કેટ ઇઝ ફ્રેશ, બરોબર છે। તો મિત્રો આ પ્રમાણે આપણે ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય, સારો લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો। છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બની રહો। જય હિન્દ, જય ભારત।